નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 11 સમાજશાસ્ત્ર માં ચેપ્ટર નંબર 5 છે આજે આપણે જોવાનું છે। ચેપ્ટર નંબર 4 છે આપણે પૂર્ણ છે કરેલું છે। તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું? સામાજિક પરિવર્તન છે એ કેવી રીતે થાય, સામાજિક પરિવર્તન છે એના સ્વરૂપો જોયા હતા, સામાજિક પરિવર્તનના લક્ષણો જોયા હતા અને સામાજિક પરિવર્તન એટલે શું? તો કે સામાજિક પરિવર્તન એટલે આપણે જોયું હતું કે સમાજના છે નિયમો, ધોરણો, કાયદાઓ છે, દરજ્જા, ભૂમિકા આ બધેમાં શું આવતું હોય, ફેરફાર થતો હોય એને શું કહેવામાં આવે? સામાજિક પરિવર્તન છે એ કહેવામાં આવતું હતું। ત્યારબાદ એના આપણે લક્ષણો જોયા હતા કે એ રચના તંત્રમાં પરિવર્તન કરે છે, કાર્યમાં પરિવર્તન કરે છે, એ એક સામાજિક પ્રક્રિયા છે। પછી આપણે છેલ્લે કહેતું હતું કે એ આયોજિત પ્રક્રિયા છે। આ એના શું આપેલા હતા? લક્ષણો છે એ આપેલા હતા। 3 એના સ્વરૂપો આપણને આપ્યા હતા। કેવા સ્વરૂપો? તો કે જ્યારે કોઈ એક જ ચોક્કસ દિશામાં પરિવર્તન થતું હોય અને સતત ને સતત કેવું? તો કે ઊંચું પરિવર્તન થતું હોય, નીચું પરિવર્તન થતું ન હોય। આવું પરિવર્તન છે એને ઉત્ક્રાંતિ અથવા તો રેખીય પરિવર્તન છે એ કહેવામાં આવતું હતું। ત્યારબાદ આપણે બીજું પરિવર્તનના સ્વરૂપો આપેલું હતું। કયું આપ્યું હતું? તો કે આરોહ અવરોહનું પરિવર્તન। કેવું? આરોહ અવરોહનું પરિવર્તન। આરોહ અવરોહ એટલે કેવું પરિવર્તન? તો કે ક્યારેક છે એ સમય આવે તો નીચી પ્રગતિમાં નીચે છે નીચા સ્તર ઉપર આવી જાય અને ક્યારેક છે એ જો પ્રગતિ છે એ મળે તો શું થાય? ઊંચું પરિણામ છે એ આવી શકે। દિશા કેવી હોય? ચોક્કસ, એક નક્કી કરેલી જ દિશા છે એ હોય છે। દિશા ચોક્કસ હોય પણ એનું પરિવર્તન છે એ જુદું જુદું થતું હોય છે। આ રેખીય પરિવર્તન છે એ કહેવામાં આવતું હતું। અને ત્યારબાદ ત્રીજું સ્વરૂપ આપણને આપેલું હતું। કયું? તો કે ચક્રીય પરિવર્તન। ચક્રીય પરિવર્તન એટલે તો કે ઉદાહરણ જોયું હતું આપણે, દિશા કેવી હોય? એક જ હોય પણ ફરી અને પાછું ત્યાં ને ત્યાં પરિવર્તન આવે। જે દાખલા તરીકે ઉદાહરણમાં કીધું હતું ઋતુચક્ર, બરોબર? શિયાળો, ઉનાળો અને ચોમાસું, પાછું ફરીને ક્યાં આવ્યું? ત્યાં જ આવ્યું। આવું પરિવર્તન હોય એને શું કહેવાય? ચક્રીય પરિવર્તન કહેવામાં આવે છે। આ ચેપ્ટર 4માં છેલ્લા લેક્ચરમાં આપણે જોયેલું હતું। હવે આજે ચેપ્ટર નંબર 5 આપેલું છે આપણે સંસ્કૃતિ અને સામાજિકરણ। હવે સંસ્કૃતિ કોને કહેવાય? આ આપણે કદાચ છે એ આગલા લેક્ચરમાં છે એ જોઈ ગયા હતા। આગલા ચેપ્ટરમાં આપણે જોયેલા છે કે સંસ્કૃતિ કોને કહેવામાં આવે, બરોબર? તો સૌપ્રથમ આપણે જોઈએ કે માણસ છે એ શું છે? એક સામાજિક પ્રાણી છે, બરોબર? માનવ સમાજ અને પ્રાણી સમાજ આ બે સમાજો છે એ હોય છે। તો માણસને જો એક સામાજિક પ્રાણી તરીકે ઓળખવામાં આવ્યા છે તો પ્રાણી સમાજ અને માનવ સમાજમાં તફાવત શું છે? તો કે માનવ સમાજ અને પ્રાણી સમાજમાં સૌથી જો મહત્વનો પાસો હોય ને તો એ શું છે? સંસ્કૃતિ છે। પ્રાણીઓમાં આવી કોઈ સંસ્કૃતિ હોતી નથી અને માનવ સમાજમાં આવી સંસ્કૃતિ છે એ રહેલી છે। ત્યાંથી માનવ સમાજ અને પ્રાણી સમાજ આ બેયમાં આપણે તફાવત છે એ જોવા મળે છે। એટલે બેયનો તફાવતનો જે કોઈ એક પાસું હોય ને તો એ શું છે? સંસ્કૃતિ છે। બાકી આપણે માણસોને શું કહેવામાં આવે? સામાજિક પ્રાણી જ કહેવામાં આવે છે। એટલે માણસ સમાજ અને પ્રાણીય સમાજ આ બે સમાજમાં સૌથી છે એ મહત્વનો જો પાસો હોય તો સંસ્કૃતિ। આ બે સમાજ છે એનાથી અલગ પડે છે। હવે આપણે ખબર જ છે પ્રાણીઓનો સમાજ છે, પ્રાણી સમાજ, એમાં કોઈ સંસ્કૃતિ કે કંઈ હોતું નથી। માણસ છે માનવ સમાજ એમાં શું હોય? સંસ્કૃતિ છે એ હોય છે। એટલે પહેલાં તો સૌથી અગત્યનો જે પાસો હોય તો એ શું છે? સંસ્કૃતિ આપણને આપેલી છે કે કાયદાઓ, રિવાજો, રીતિઓ આ બધું એમાં છે એ આપેલું છે। હવે આપણે સરળ ભાષામાં એનો અર્થ છે એ જોઈએ કે સંસ્કૃતિ એટલે શું? તો એના અર્થમાં એવું કહે છે કે આપણે આગળ પણ જોયેલો છે સંસ્કૃતિનો અર્થ કોને કહેવાય? સંસ્કૃતિ તો કે સરળ શબ્દોમાં સંસ્કૃતિ એટલે શું થાય? જીવન જીવવાની
શૈલી એટલે રીત, એને શું કહેવાય? સંસ્કૃતિ છે એ કહેવામાં આવે છે. એકદમ સરળ ભાષામાં જો આપણે કહીએ કે સંસ્કૃતિ એટલે શું, તો કે જીવન જીવવાની જે રીત હોય, જે જીવન જીવવાની શૈલી, એને શું કહેવામાં આવે? સંસ્કૃતિ કહેવામાં આવે છે. કે પછી એમાં રીતિ રિવાજો, કાયદાઓ, કાનૂની નિયમો, આ બધેનો સમાવેશ છે એ કરવામાં આવે છે. આ સંસ્કૃતિ છે એ કહેવામાં આવે. હવે શું કહે છે? તો કે 19મી સદીમાં સંસ્કૃતિ છે એ શું માનતા? તો કે 19મી સદીમાં સંસ્કૃતિ છે એ માણસ છે એ પોતાનું જીવન જીવવાની રીત છે એને શું માનવામાં આવતા? સંસ્કૃતિ છે એ માનવામાં આવતી. કે પોતાની રૂઢિઓ છે, રીત રિવાજો છે, આ બધું કેવી રીતે ટૂંકમાં જીવન જીવવાની જે પદ્ધતિ હતી એને શું કહેતા? સંસ્કૃતિ કહેવામાં આવતી. કઈ સદીમાં? તો કે 19મી સદીમાં. 19મી સદીમાં. ત્યારબાદ શું કહે છે? તો કે 20મી સદીમાં છે એ સંસ્કૃતિ શું માનવામાં આવતી? તો કે 20મી સદીમાં એવું કહે છે કે વારસા દરમિયાન જે મળેલા, જે કાંઈ વારસા દરમિયાન મળતું હોય એ શું કહેવામાં આવે? સંસ્કૃતિ છે એ કહેવામાં આવે છે. સંસ્કૃતિમાં કેનો સમાવેશ થાય? તો કે સંસ્કૃતિમાં ખાલી આપણે કહીએ કલા ને સાહિત્ય ને આ બધેનો સમાવેશ નથી થતો. આના ઉપરાંત ઘણો બધોનો સમાવેશ એમાં કહેવામાં આવે કે કાયદાઓ, નિયમો, પ્રથાઓ, રીતિઓ, રિવાજો, આ બધેનો સમાવેશ કેમાં કરવામાં આવે? સંસ્કૃતિમાં છે એ કરવામાં આવે છે. એટલે સંસ્કૃતિ શબ્દ ખાલી આપણે વારસામાં મળેલા મિલકતો ને આ બધેનો જ ખાલી સમાવેશ થતો નથી. ટૂંકમાં સંસ્કૃતિ એટલે બધેનો સમાવેશ થઈ જાય. જે આપણે સરળ ભાષામાં કહી જ દીધું કે જીવન જીવવાની શૈલીઓ, પછી એમાં ઘર બનાવવા, ખોરણા બનાવવાની રીતોને આ બધેનો સમાવેશ એમાં થઈ જાય કે કેવી રીતે જીવન છે એ જીવવું, એની રીત એટલે સંસ્કૃતિ. ખાલી 20મી સદીમાં એવું માનવામાં આવતા કે સંસ્કૃતિ એટલે શું? તો કે કલા, સાહિત્ય ને જે નૃત્ય આ તે મળતું એ બધું શું કહેવાય? સંસ્કૃતિ કહેવાય. પણ ખાલી એટલાનો જ સમાવેશ નથી થતો, બધેનો સમાવેશ છે એ કરવામાં આવે છે. કે જીવન જીવવાની જેટલી વિવિધ બધી શૈલીઓ છે ને એ બધેને કેમાં સમાવેશ થાય? સંસ્કૃતિમાં જ કરવામાં આવે છે. એટલે આ સંસ્કૃતિનો અર્થ અને સમજૂતી છે એ આપણને આપેલી હતી. હવે એની જુદી જુદી વ્યાખ્યાઓ આપેલી છે. એટલે માનવશાસ્ત્રી અને સમાજશાસ્ત્રીઓ આ બધા છે એ શું કહે છે? તો કે એની જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે. તો કેવા માનવશાસ્ત્રી આપેલું છે તો કે જોઈએ આપણે કે કોના મત પ્રમાણે કેટલી વ્યાખ્યાઓ આપેલી છે. તો આપણે છે એ વ્યાખ્યા છે એ આપેલી છે કોની? સંસ્કૃતિની. એટલે આપણે જોયું હતું કે 19મી સદીમાં છે એને શું કહેતા હતા? તો કે ખાલી છે એ જીવન જીવવાની શૈલીઓ છે એવું કહેવામાં આવતું હતું. કે સંસ્કૃતિ છે એ કોઈ પણ સમાજ હોય, આદિવાસી સમાજ હોય, મનુષ્ય સમાજ હોય, શહેરીકરણ હોય, ગામડું હોય, કોઈ પણ હોય ત્યાં સંસ્કૃતિ કેવી હોય? તો કે બધેમાં સંસ્કૃતિ છે એ હોય જ છે. અને 20મી સદીમાં શું કીધું હતું? તો કે 20મી સદી છે એમાં સમગ્ર વારસાને છે એ આવરી લેવામાં આવતું હતું. શું? તો કે સંસ્કૃતિ એટલે તો કે ખાલી તમે સંગીત ને કળા ને આનો સમાવેશ કરવામાં આવતો નહોતો. તો કેનો? તો કે સમગ્ર વારસાને આવરી લેવામાં, એટલે સમગ્ર વારસાનો ઉપયોગ છે એ કરવામાં આવતો હતો. કે કપડાં સીવવાની જે હોય કઢાઈ, પછી મકાન બાંધકામ માટેની આ બધેનો સમાવેશ છે એ કેમાં કરવામાં આવતો હતો? સંસ્કૃતિમાં છે એ કરવામાં આવતો હતો. વ્યાખ્યા કોના મત પ્રમાણે આપી? તો કે બે વ્યક્તિઓ આપેલા છે. કયા કયા? તો કે એક આ વિશ્વવિખ્યાત માનવશાસ્ત્રી છે. કોણ? તો કે વિશ્વવિખ્યાત માનસશાસ્ત્રી કોણ? તો કે મેલિનોવસ્કીના મત પ્રમાણે સંસ્કૃતિ એટલે શું? તમને વ્યાખ્યા પૂછાય તો આ બે વ્યક્તિઓના મત પ્રમાણે આપેલી છે. કોના મત પ્રમાણે? તો કે મેલિનોવસ્કીના મત પ્રમાણે. શું કહે છે? તો કે સંસ્કૃતિ એટલે વારસામાં મળેલ ઓજારો, સાધનો, ચીજવસ્તુઓ, પછી વિચારો અને પ્રક્રિયા,
આને શું કહે છે? એ સંસ્કૃતિ છે એ કહે છે. કોણ? તો કે આજે માનવશાસ્ત્રી છે મેલિનોવસ્કી, એના મત પ્રમાણે સંસ્કૃતિ એટલે શું? તો કે સંસ્કૃતિ એટલે મનુષ્યને એટલે માણસને વારસામાં મળેલા જે મિલકતો, સાધનો, ઓજારો, ચીજવસ્તુઓ, વિચારો અને જે પ્રક્રિયાઓ બધું આપેલું છે એને શું કહેવામાં આવે છે? એ સંસ્કૃતિ છે એ માને છે. બીજા કોના મત પ્રમાણે આપેલી છે? તો કે સમાજશાસ્ત્રી ટાયલરના મત પ્રમાણે આપી છે. હવે આ સમાજશાસ્ત્રી છે એ શું કહે છે? તો કે એના મત પ્રમાણે એ એવું કહે છે કે સમાજના સભ્યોને જે કાનૂની, કાયદાકીય નિયમો, નીતિઓ, રિવાજો વગેરેનું બનેલું એક સંકુલ, જેને એ શું કહે છે? સંસ્કૃતિ છે એ કહે છે. હવે સમાજશાસ્ત્રી ટાયલર શું કહે? તો કે સમાજશાસ્ત્રી ટાયલરના મત પ્રમાણે એવું કહે છે કે સમાજના સભ્યોને જે કાનૂની, કાયદાકીય નીતિઓ, નિયમો, રિવાજો આ વગેરે મળેલું છે, આ વગેરેનું બનેલું એક સંકુલ, જેને શું કહેવામાં આવે? સંસ્કૃતિ છે એ કહેવામાં આવે છે. એટલે આ બે વ્યક્તિઓના મત પ્રમાણે આપણને શું આપેલું છે? વ્યાખ્યા. અને અર્થમાં સરળ શબ્દોમાં આપેલું હતું શું? તો કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની શૈલીઓ, જેને શું કહેવાય? સંસ્કૃતિ છે એ કહેવામાં આવે છે. હવે આપણે એના લક્ષણો છે એ આપેલા છે થોડાક. કેવા લક્ષણો આપ્યા છે? તો એમાં કહે છે સંસ્કૃતિ એટલે તો કે સંસ્કૃતિ એક જીવન શૈલી છે, કે જીવન જીવવાની રીત છે, એને એનું લક્ષણ ગણવામાં આવ્યું. બીજું શું કહે? તો કે સંસ્કૃતિ એ શીખવેલી વર્તણૂક છે. સંસ્કૃતિ બીજું શું છે? તો કે કોઈએ શીખવેલું વર્તન છે. પછી ત્રીજું લક્ષણ એવું કહે છે સંસ્કૃતિ માનવીના સમાજ જીવનની આગવી એક પેદાશ છે, કે માનવીનું જે જીવન જીવવા માટેની જે રીત છે એ એના સમાજ માટેનું એક આગવું સ્થાન છે એ આપેલું છે. પછી ચોથું એવું કહે છે સાતત્ય, વિકાસશીલતા અને પરિવર્તનશીલતા આ છે એ સંસ્કૃતિ ધરાવે છે. હવે આપણે ખબર જ છે એમાં વિકાસ છે એ પણ હોય, પરિવર્તન હોય અને સાતત્ય પણ હોય. એટલે સાતત્ય, વિકાસશીલતા અને પરિવર્તનશીલતા છે એ સંસ્કૃતિ ધરાવે છે. સંસ્કૃતિ હસ્તાંતરીય છે એ થઈ શકે છે, જેમ કે વારસામાં આપવામાં આવે એટલે એનું શું થઈ શકે? હસ્તાંતર છે એ થઈ શકે, ફેરબદલી છે એ થઈ શકે છે. પછી સંસ્કૃતિનો સંચય છે એ થાય છે, એટલે સંસ્કૃતિ છે કદાચ એનો નાશ પણ છે એ થઈ શકે છે. એટલે આ એના શું આપેલા હતા? 5 એના લક્ષણો છે એ આપ્યા છે કે ના સંસ્કૃતિના. શું કહે? તો કે સંસ્કૃતિ એક જીવનશૈલી છે, સંસ્કૃતિ છે એ શીખવેલું એક વર્તન છે, માનવીના સમાજ જીવનમાં એક આગવી ભૂમિકા ભજવે છે, સાતત્ય, વિકાસશીલતા અને પરિવર્તનશીલતા આ બધું એ ધરાવે છે. અને સંસ્કૃતિ કેવી છે? હસ્તાંતરીય થઈ શકે છે, એટલે બીજાને આપી શકે, અને સંસ્કૃતિ છે એનો નાશ પણ છે એ થઈ શકે છે. આ 6 એના શું આપેલા હતા? આપણને લક્ષણો છે એ આપેલા છે. અર્થ, વ્યાખ્યા અને લક્ષણો આપ્યા. હવે ત્યારબાદ આપણે શું આપેલું છે? એના પ્રકારો છે એ આપેલા છે. જોઈએ પ્રકારો એના. સંસ્કૃતિના પ્રકારો છે એ આપણને આપેલા છે. તો સંસ્કૃતિ છે એના 2 પ્રકારો આપેલા છે. કેટલા? 2 પ્રકાર. કયા કયા? તો કે પહેલું આપેલું છે આપણને ભૌતિક સંસ્કૃતિ અને બીજું આપેલું છે અભૌતિક. સંસ્કૃતિમાં એવું કહે છે આપણને કે આધ્યાત્મિક ધોરણો આ બધેનો શું કેમાં સમાવેશ કરવામાં આવે? સંસ્કૃતિમાં. હવે ભૌતિક સંસ્કૃતિ એટલે શું? તો કે ભૌતિક સંસ્કૃતિ એટલે એવા તત્વોની બનેલી સંસ્કૃતિ કે જે વસ્તુ છે
એને આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ, એ કેવી ભૌતિક સ્વરૂપની સંસ્કૃતિ છે એ કહેવામાં આવે છે. ભૌતિક સ્વરૂપની સંસ્કૃતિમાં કોનો સમાવેશ થાય તો કે મકાનો છે, રસ્તાઓ છે, ચીજવસ્તુઓ, વાસણો, મકાનો, આ બધેનો સમાવેશ છે એ કેમાં કરવામાં આવે? ભૌતિક સંસ્કૃતિમાં છે એ કરવામાં આવે છે, કે જેને આપણે શું કરી શકીએ? જોઈ શકીએ છીએ. એનાથી વિરોધમાં અભૌતિક સંસ્કૃતિ એટલે શું? તો કે અભૌતિક સંસ્કૃતિ અને ભૌતિક સંસ્કૃતિ આ બેયમાં તફાવત છે. હવે અભૌતિક સંસ્કૃતિ એટલે જે એવા તત્વોની બનેલી સંસ્કૃતિ કે જેમાં ભૌતિક સંસ્કૃતિનો સમાવેશ છે એ કરવામાં આવતો નથી. એને શું કહેવાય? અભૌતિક સંસ્કૃતિ કહેવામાં આવે છે. અભૌતિક સંસ્કૃતિના પેટા પ્રકાર આપણને 2 આપેલા છે. કેટલા? 2 પેટા પ્રકાર એના આપ્યા છે. કયા કયા? તો કે પેટા પ્રકારો 2 કોના? અભૌતિક સંસ્કૃતિના. કયા? તો કે એક બોધનાત્મક અને બીજું ધોરણાત્મક. આ 2 સંસ્કૃતિ આપી છે આપણને. કઈ? અભૌતિક સ્વરૂપની સંસ્કૃતિમાં. તો પહેલાં જોઈએ આપણે બોધનાત્મક સંસ્કૃતિ એટલે શું? તો કે બોધનાત્મક સંસ્કૃતિ એટલે કુદરતમાંથી મળેલી જે કોઈ એક ચોક્કસ સાધન દ્વારા, કુદરત દ્વારા મળેલી સંસ્કૃતિને કેવી રીતે ઉપયોગ કરવો અથવા કેવી રીતે એને બનાવવી એનું જ્ઞાન આપે એને શું કહેવાય? બોધનાત્મક સંસ્કૃતિ છે એ કહેવામાં આવે છે. કોને કહેવાય બોધનાત્મક સંસ્કૃતિ? તો કે કુદરત દ્વારા એટલે કુદરતમાંથી બનેલી કોઈ વસ્તુ જેને એક ચોક્કસ સાધન દ્વારા કેવી રીતે ઉપયોગ કરવી એને શું કહેવાય? એનું જે જ્ઞાન આપે એને બોધનાત્મક સંસ્કૃતિ છે એ કહેવામાં આવે છે. ધોરણાત્મક સંસ્કૃતિ એટલે તો કે જે રીતિઓ, રિવાજો, મૂલ્યો છે આ બધેમાં કેવી રીતે છે એ ફેરફાર કરવો અથવા કેવી રીતે એનું વર્તન કરવું એને શું કહેવાય? ધોરણાત્મક સંસ્કૃતિ છે એ કહેવામાં આવે છે. એટલે સંસ્કૃતિના આમ મુખ્ય કેટલા પ્રકારો? 2 પ્રકારો આપેલા. કયા કયા? ભૌતિક સંસ્કૃતિ અને અભૌતિક સંસ્કૃતિ. અભૌતિક સંસ્કૃતિના પેટા પ્રકારો કેટલા આપ્યા? 2 પ્રકારો. કયા કયા? બોધનાત્મક સંસ્કૃતિ અને ધોરણાત્મક સંસ્કૃતિ. બોધનાત્મક સંસ્કૃતિ એટલે તો કે કુદરત દ્વારા મળેલી જે કોઈ સંસ્કૃતિ હોય એમાંથી કોઈ ચોક્કસ સાધનનો ઉપયોગ કરવા માટે જે મેળવે જ્ઞાન એને શું કહેવાય? બોધનાત્મક સંસ્કૃતિ કહેવામાં આવે. ધોરણાત્મક તો કે વારસામાં મળેલા રીતિ રિવાજો અને રૂઢિઓ આ બધેનું શું કહે છે? તો કે ધોરણાત્મક સંસ્કૃતિ છે એ કહેવામાં આવે છે. હવે લોકરીતિઓ છે, રૂઢિઓ છે અને કાયદાઓ દ્વારા છે એ સંસ્કૃતિ છે એ કેવી રીતે છે એ બને છે? કેટલી રીતે? તો કે લોકરીતિઓ, પછી રૂઢિઓ અને કાયદાઓ. આ ત્રણેય છે એમાં સંસ્કૃતિ છે એ શું મહત્વની છે? તો કે લોકરીતિઓ એટલે દાખલા તરીકે આપણે ઘરે મહેમાન આવ્યા તો એને હાથ જોડીને શું કરવું? નમસ્તે કરવા. આ શું થયું? લોકરીતિ કહેવામાં આવી. પછી રૂઢિઓ એટલે શું? તો કે દાખલા તરીકે રૂઢિઓ એટલે આપણા સમાજમાં લોકરીતિઓ છે એના ઉપરથી શું કહે છે? રૂઢિઓ છે એ કહેવામાં આવે છે. જેમ કે આપણે ભાઈ બહેનના મેરેજ માટે છે એ એવી રૂઢિ જ રહેલી છે. તો એના માટેના જે કોઈ વ્યક્તિના મનમાં કે પહેલેથી આવા રિવાજો હોયા આવે એને શું કહેવામાં આવે? રૂઢિઓ. અને કાયદાઓ એટલે શું? તો કે સરકાર દ્વારા છે જે કોઈ કાયદાઓની રચના કરવામાં આવે. દાખલા તરીકે એનો એક આપણે છે 1954માં શું આપ્યું છે? તો કે ભારતમાં મેરેજ માટેનો કાયદો આપેલો છે, લગ્ન માટેનો છે એ કાયદો આપેલો છે. તો આ શું થયું? કાયદાઓ થયા. તો લોકરીતિઓ, રૂઢિઓ અને કાયદા દ્વારા સંસ્કૃતિ છે એ કેવી રીતે બનાવવામાં આવે એ છે આપણે જોયેલું છે. એટલે આજે છે એ આપણે સંસ્કૃતિનો અર્થ, એની વ્યાખ્યા, એના લક્ષણો અને એના પ્રકારો છે એ આપણે જોયા. ફરી એકવાર જોઈ લઈએ કે
સંસ્કૃતિ છે એ કોને કહેવામાં આવે? તો આપણે જોયું માનવ સમાજ અને પ્રાણી સમાજ, આ બે માણસને શું કહેવાય? એક સામાજિક પ્રાણી જ કહેવામાં આવે. તો માનવ સમાજ અને પ્રાણી સમાજમાં સૌથી મહત્વનો પાસું, એટલે બેય સમાજને તફાવત જો આપણે જોવો હોય તો એમાં સૌથી અગત્યનું પાસું એટલે સંસ્કૃતિ છે. પ્રાણીઓમાં સંસ્કૃતિ જોવા મળતી નથી અને જે માનવ સમાજમાં જોવા મળે છે. આ બે વચ્ચેનું તફાવતનું એક પાસું એટલે સંસ્કૃતિ. અર્થમાં શું કહે છે? તો કે સરળ શબ્દોમાં આપણે સમજીએ તો જીવન જીવવાની શૈલી, જેને શું કહેવામાં આવે? સંસ્કૃતિ કહેવામાં આવે છે. હવે એના અર્થમાં શું કહે છે? તો કે સંસ્કૃતિ છે ને બધેમાં હોય, શહેરીકરણ હોય, ગામડું હોય, પછી નગરમાં રહેતા લોકો, આ બધેમાં શું જોવા મળે? આપણે સંસ્કૃતિ. પણ બધેમાં શું હોય? જુદી જુદી સંસ્કૃતિઓ છે એ આપેલી છે. એટલે 19મી સદીમાં સંસ્કૃતિનો અર્થ ખાલી એવો કાઢ્યો હતો, જીવન જીવવાની ખાલી શૈલીઓ, જેને શું કહેવામાં આવતું હતું? સંસ્કૃતિ કહેવામાં. અને 20મી સદીમાં શું કહે? તો કે 20મી સદીમાં છે ને એ વારસાને પૂરેપૂરો ઉપયોગમાં લઈ લીધો. એટલે 20મી સદીમાં સંસ્કૃતિ એટલે શું કહે? તો કે ખાલી છે એ કોઈ સંગીત છે, સાહિત્ય છે, આને સંસ્કૃતિ માનવામાં આવતી નથી. પરંતુ કોનો સમાવેશ કરવામાં આવતો હતો? તો કે જેમ કે માટીના વાસણો બનાવવા છે, પછી તો કે મકાનનું બાંધકામ કરવું છે, કપડાં સીવવા છે, આ બધેનો સમાવેશ છે ને એ સંસ્કૃતિમાં કરી લેવામાં આવેલો છે. એટલે 19મી સદીમાં ખાલી જીવન જીવવાની રીતને સંસ્કૃતિ કહેતા, 20મી સદીમાં બધું જ આવરી લે છે. એને શું કહેવામાં આવતું હતું? સંસ્કૃતિ. આ એનો શું આપેલો હતો? આપણને અર્થ છે એ આપેલો હતો. ત્યારબાદ આપણે વ્યાખ્યા જોઈ બે, એક માનવશાસ્ત્રીના મત પ્રમાણે અને બીજા કયા? સમાજશાસ્ત્રીના મત પ્રમાણે. હવે જે વિશ્વવિખ્યાત માનવશાસ્ત્રી છે મેલિનોવસ્કી, આના મત પ્રમાણે સંસ્કૃતિ એટલે શું આપ્યું? તો કે સંસ્કૃતિ એટલે વારસામાં મળેલ જે ઓજારો હોય, સાધનો હોય, જે ચીજવસ્તુઓ, વિચારો અને પ્રક્રિયાઓ, આ બધાને શું કહે છે? સંસ્કૃતિ છે એ કહે છે. પછી જે સમાજશાસ્ત્રી આપ્યા છે, કોણ? તો કે ટાઈલર, એના મત પ્રમાણે છે સંસ્કૃતિ એટલે શું? તો કે સમાજના સભ્યોને જે મળે કાનૂની કાયદાઓ છે, રીતો રિવાજીઓ, લોકરીતિઓ, રૂઢિઓ, નિયમો, આ બધેનું એક બનેલું સંકુલ એટલે શું? સંસ્કૃતિ છે એ માને છે. એટલે આ બે સમાજશાસ્ત્રીઓના મત પ્રમાણે આપણે છે એ વ્યાખ્યા જોઈ. ત્યારબાદ આપણે એના શું જોયા? 5 થી 6 એના લક્ષણો આપેલા હતા. શું કહેતા હતા? તો કે સંસ્કૃતિ એ જીવનશૈલી છે, બરાબર, જીવન જીવવાની રીત. પછી સંસ્કૃતિ સાતત્ય છે, પરિવર્તન અને વિકાસશીલતા છે એ ધરાવે છે. સંસ્કૃતિ છે એનો ક્યારેક શું થઈ શકે? નાશ પણ થઈ શકે છે. પછી આપણે એવું કહેતા હતા કે માણસને સમાજ જીવન જીવવા માટેનું એક આગવી પેદાશ, આગવું પગથિયું છે એ શું કહેવાય? સંસ્કૃતિ છે એ કહેવામાં આવતું હતું. પછી તો કે માનવીના વર્તન છે એ સંસ્કૃતિ ઉપરથી છે એ નક્કી થાય છે. એટલે આવા થોડાક એના શું આપેલા હતા? આપણને લક્ષણો છે એ આપેલા હતા. એટલે પહેલું પગથિયું માનવ સમાજનું શું કહે? સંસ્કૃતિ છે એ ગણવામાં આવે. ત્યારબાદ આપણે એના શું જોયા? પ્રકારો છે એ જોયા. કેટલા પ્રકાર આપ્યા છે? 2 પ્રકાર. કયા? ભૌતિક સંસ્કૃતિ અને અભૌતિક સંસ્કૃતિ. ભૌતિક સંસ્કૃતિ કોને કહેવાય? તો કે એવા તત્વોની બનેલી સંસ્કૃતિ જેને આપણે શું જોઈ શકીએ, સ્પર્શી શકીએ. તો એમાં કોનો સમાવેશ થાય? તો આપણે ખબર કે ચીજ વસ્તુઓ હોય, સાધનો, ઓજારો, મકાનો છે, માર્ગો છે, આ બધાનો સમાવેશ કેમાં થાય? ભૌતિક સંસ્કૃતિમાં છે એ કરવામાં આવે છે. એટલે એને મૂલ્યવાદી સંસ્કૃતિ કહેવાય. અભૌતિક સંસ્કૃતિ એટલે તો કે ભૌતિક સંસ્કૃતિમાં જે તત્વો રહેલા હોય ને એ તત્વનો અભાવ કેમાં હોય? અભૌતિક સંસ્કૃતિમાં, કે જે ભૌતિક સ્વરૂપના તત્વોથી બનેલી હોતી નથી. એને શું કહેવાય? અભૌતિક સંસ્કૃતિ કહેવામાં આવે છે. એના કેટલા પેટા પ્રકાર આપેલા હતા? 2. કયા? બોધનાત્મક સંસ્કૃતિ અને ધોરણાત્મક સંસ્કૃતિ. બોધનાત્મક સંસ્કૃતિ એટલે શું? તો કે કુદરત તરફથી મળેલી કોઈ ચીજ વસ્તુઓના કોઈ એક ચોક્કસ વસ્તુઓથી એને કેવી રીતે વસ્તુ બનાવવી એ માટેનું જ્ઞાન એટલે બોધનાત્મક સંસ્કૃતિ કહેવામાં આવે. અને ધોરણાત્મક સંસ્કૃતિ એટલે
તો કે વ્યક્તિને વારસામાં મળેલી જે ચીજવસ્તુઓ, નીતિઓ, રિવાજો, રીતિઓ આ બધેને શું કહેવાય? ધોરણાત્મક સંસ્કૃતિ કહેવામાં આવે. અને ત્યારબાદ આપણે જોયું કે લોકરિવાજો, રૂઢિઓ અને કાયદા દ્વારા સંસ્કૃતિ કેવી રીતે છે એ બને. તો કે એના ઉદાહરણો જોઈએ કે લોકરીતિઓ એટલે તો કે આપણા સમાજની એક લોકરીતિઓ કે બધા લોકો કહેતા હોય, જેમ કે ઘરે મહેમાનો આવે તો આપણે એને હાથ જોડીને શું કરીએ? નમસ્કાર કરીએ. આ શું થયું? લોકરીતિઓ થઈ કે લોકો બધા શું કરતા હોય? એ રીતિનો ઉપયોગ. રૂઢિઓ છે એ પહેલેથી શું થતું હોય? પરંપરાગત ચાલી આવતી હોય. કાયદાઓ તો કે એવા કાયદાઓ કે ભારતમાં આપણે 1954નો કાયદો જે લગ્ન માટેનો છે એ કાઢેલો હતો. અને કાનૂની એટલે સરકાર તરફથી જે બનેલા હોય શું હોય? કાયદાઓ હોય. એટલે આજનો આપણે જે ટોપિક આપેલો હતો સંસ્કૃતિ એ આપણે પૂરો કર્યો. ત્યારબાદ આપણે શું જોવાનું? હવે સામાજિકકરણ છે એ આપેલું છે. કેવી રીતે સામાજિકકરણ છે એ થાય. એટલે સંસ્કૃતિ એટલે શું? અર્થ, વ્યાખ્યા, લક્ષણો અને પ્રકારો છે એ આપણે જોયા. એટલે આજનો આપણો આ ટોપિક છે એ શું કરવામાં આવે? પૂર્ણ કરવામાં આવે. ઓકે.